નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર પોલીસે બાતમીના આધારે શિનોર ટાઉનમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર પોલીસની ટીમ પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડવા શિનોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલી હતી. તે દરમિયાન શિનોર પીઆઈ ડીઆર ભાદરકાને બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે શિનોર ટાઉનમાં કાછેટ વગામાં ઇબ્રાહિમ સિકંદરભાઈ નકુમના ખેતર પાસે આંબાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાનું હાર જીતનું જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે રેડ કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ઇસમોની અંગઝડતીમાંથી 11,300 તથા દાવ ઉપરના રોકડા ₹800 મળી કુલ ₹12,100નો જુગાર ઝડપી પાડી જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.